નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, જીપીએસસીની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર જે છે એ આવી ચૂક્યા છે. જીપીએસસી દ્વારા ક્લાસ 1-2ની ભરતી માટેના કોલ લેટર જાહેર કરી દેવામાં આવે છે. સાથે સાથે પ્રિલિમિનરી એક્ઝામ આપનારા તમામ ઉમેદવારો માટે ખૂબ જ અગત્યની સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે પહેલાં જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા આપવા માટેના કોલ લેટર તમે જે છે એ કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો એના વિશેની, અને એના પછી જે ખૂબ જ અગત્યની સૂચનાઓ આપવામાં આવી છે જે તમામ ઉમેદવારો માટે ખૂબ જ અગત્યની છે એના વિશે વાત કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમારે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે ઓજસ જીપીએસસીની જે વેબસાઇટ છે એના પર પહોંચી જવાનું છે. આ વેબસાઇટની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે, અથવા તો તમે ક્રોમ બ્રાઉઝરની અંદર જઈ ઓજસ જીપીએસસી લખશો તો જે આ પહેલી જ વેબસાઇટ છે એ આવી જશે. તો આપણે એ વેબસાઇટ છે એને ઓપન કરી લઈએ છીએ. તો જેવું તમે આ વેબસાઇટ ઓપન કરશો આ રીતેનું ઇન્ટરફેસ છે એ તમારા સામે ખુલી જશે, જેની અંદર તમે જોઈ શકો છો જે અલગ અલગ ઓપ્શન જે છે એ અહીંયા આપવામાં આવેલા છે. જેની અંદર એક ઓપ્શન છે કોલ લેટર/એક્ઝામ ફોર્મ. તો તમારે કોલ લેટર પર ક્લિક કરવાનું છે અને પછી અહીંયા જે પહેલો ઓપ્શન દેખાય છે પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટર, તમે એના પર ક્લિક કરશો તો તમારા સામે જે છે એ કોલ લેટર ડાઉનલોડ કરવા માટેનું આ રીતનું જે છે એ પેજ ખુલી જશે, જેની અંદર લખ્યું છે પ્રિન્ટ કોલ લેટર. પછી સિલેક્ટ એડવર્ટિઝમેન્ટમાં જઈ અને તમારે જે આ છે જીપીએસસી 2024-25/240 આ જાહેરાત ક્રમાંક છે એને સિલેક્ટ કરી દેવાનો છે. એને સિલેક્ટ કર્યા પછી તમારે તમારો જે કન્ફર્મેશન નંબર હોય એ અહીંયા નાખવાનો છે, તમારી ડેટ ઓફ બર્થ નાખવાની છે, અને પછી તમારે જે છે એ અહીંયા કેપ્ચા કોડ અહીંયા આપવામાં આવેલો છે એ નાખી અને જે આ પ્રિન્ટ કોલ લેટર દેખાય છે એના પર ક્લિક કરવાનું છે. જેવું તમે પ્રિન્ટ કોલ લેટર પર ક્લિક કરશો તમારો કોલ લેટર જે છે એ તમારા સામે ખુલી જશે. એની અંદર તમારે તમારી તમામ વિગતો છે એ ચેક કરી લેવાની છે, અને એના પછી જે છે એ તમારે કયા સ્થળે પરીક્ષા આપવા જવાનું છે એ સ્થળ ચેક કરી અને 20 એપ્રિલના રોજ પરીક્ષા આપવા માટે પહોંચી જવાનું છે. હવે આપણે વાત કરીએ કે જે ખૂબ જ અગત્યની સૂચનાઓ જીપીએસસી દ્વારા તમામ ઉમેદવારો માટે જાહેર કરવામાં આવી છે એના વિશે. તો હવે જે ઓફિશિયલ પરિપત્ર છે એ હું ઓપન કરી લઉં છું. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે જીપીએસસી દ્વારા આ ઓફિશિયલ પરિપત્ર જે છે એ જાહેર કરવામાં આવે છે, જેનું નામ છે ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1 અને વર્ગ 2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય સેવા અધિકારી વર્ગ 2ની જગ્યાઓ માટેની ભરતી. પ્રિલિમિનરી પરીક્ષામાં ઉપસ્થિત રહેતી વખતે ધ્યાનમાં રાખવા માટેની તમામ ઉમેદવારો માટે ખૂબ જ અગત્યની સૂચનાઓ. તમે જોઈ શકો છો અહીંયા તમામ ઉમેદવારો માટે ખૂબ જ અગત્યની જે સૂચનાઓ છે એ જાહેર કરવામાં આવેલી છે. કુલ 5 પેજની આ PDF છે અને જેની અંદર તમામ ઉમેદવારો માટે 2 અલગ અલગ ભાગની અંદર જે છે એ સૂચનાઓ જાહેર કરવામાં આવેલી છે. તમારા જે છે એ MCQ ટાઈપનું જે છે એ પ્રશ્નપત્ર લેવામાં આવશે, એવી ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. અને પ્રશ્નપત્રની અંદર એટલે કે તમે પરીક્ષા આપવા જાઓ એના પહેલાં તમારે કઈ કઈ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે એ 10 સૂચનાઓ જે છે એ આ પરિપત્રની અંદર આપવામાં આવેલી છે. નીચે તમે જોઈ શકો છો જે તમારે કયા ટાઈમે પહોંચી જવાનું છે આ એક્ઝામ આપવા માટે એની ઇન્ફોર્મેશન એકદમ શોર્ટમાં આપવામાં આવેલી છે. ઉમેદવારોને સંસ્થા/પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ, તો તમારે 10:15 થી 11:15ની અંદર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવાનું છે. તમને જે છે એ બપોરે 12 વાગે જે છે એ પ્રશ્નપત્ર આપવામાં આવશે અને 2 ટકોરા વગાડી અને તમારી પરીક્ષા જે છે એ શરૂ કરવામાં આવશે. જ્યારે 1 કલાક પૂરો થશે ત્યારે તમારે 2 ટકોરા વગાડવામાં આવશે અને તમારે 1 વાગે જે છે 1 અને 2 કલાકનું જે છે એ પેપર તમારે 2 વાગે જે છે એ પૂરું થઈ જશે. અને તમને 10 મિનિટ બાકી હોય ત્યારે તમારા માટે વોર્નિંગ બેલ જે છે એ વગાડવામાં આવશે અને 3 વાગે લાંબો બેલ વગાડી અને તમારી પરીક્ષા જે છે એ પૂરી કરવામાં આવશે. પરીક્ષા જે છે એ 12 વાગે શરૂ થનાર છે, પરંતુ તમારે 11:15 પહેલાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવાનું છે. અને આ ઉપર તમામ અગત્યની સૂચનાઓ આપવામાં આવેલી છે. તો આપણે આ તમામ સૂચનાઓ વિશે અહીંયા વાત કરતા નથી, પરંતુ તમારે પરીક્ષા આપવા જતાં પહેલી વખતે આ તમામ સૂચનાઓ જે છે એ એકવાર ખૂબ જ ધ્યાનથી વાંચી લેવાની છે. આ પરિપત્ર જે છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. તમામ ઉમેદવારો પરીક્ષા આપવા જતાં પહેલાં આ પરિપત્ર જે છે એ એકવાર જરૂરથી વાંચી લેજો. તો ટેલિગ્રામની અંદર જઈ અને આ પરિપત્ર ડાઉનલોડ કરી અને ચોક્કસ એકવાર વાંચી લેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.